हेलो गाइस, शर्मिष्ठा किचનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પોટેટો બોલ, એ પણ ચીઝવાળા એક ટ્વિસ્ટ સાથે। તો જો દેખાવમાં કેટલા સરસ લાગે છે, યમ્મી લાગે છે અને બનાવવા પણ સરળ છે, ઝટપટ બની જાય એવા છે। તો ચાલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટાકા બાફેલા લીધા છે। તમે વધારે ઓછા કાઢી શકો છો તમારી રીતના। અહીંયા બાફેલા વટાણા લીધા છે, તમે એની જગ્યાએ ફ્રોઝન પણ લઈ શકો છો। વટાણા ઓપ્શનલ છે, તમારે લેવા હોય તો લેવાના। અહીંયા ઝીણું સમારેલું લસણ ઉમેર્યું છે મેં। લસણ ના ખાતા હોય તમે એને સ્કીપ કરી શકો છો। અને આપણે થોડા ધાણા કોથમીર ઉમેરી દઈશું। 1 થી 2 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। હવે મેં અહીંયા લાલ મરચું લીધું છે, તમે એની જગ્યા પર લીલા મરચાં પણ વાટીને ઉમેરી શકો છો। 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને અહીંયા જો ટ્વિસ્ટ માટે મેં અહીંયા પેરી પેરી મસાલો ઉમેર્યો છે। એના પેરી પેરી મસાલો ચીઝ બે ભેગું થશે એટલે સ્વાદ ખૂબ જ સારો લાગશે। અને કોર્નફ્લોર લીધો છે 2 થી 3 ચમચી જેટલો, તમારે થોડો ઓછો નાખવાનો, બાઇન્ડિંગ પ્રમાણે નાખવાનો, બહુ એકસાથે વધારે નહીં ઉમેરી દેવાનો। એની જગ્યા પર તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો, મેંદો પણ ઉમેરી શકો છો, અથવા પછી અડધો મેંદો ને અડધો કોર્નફ્લોર એ રીતના પણ ઉમેરી શકો છો। આ રીતના મિક્સ કરીને લોટ જેવું કરી દેવાનું તમારે। હવે એને નાના નાના બોલ લઈશું આપણે, જો આ રીતના। હવે થોડું દબાવી દેવાનું અને એમાં ચીઝ ક્યુબ મૂક્યો છે મેં, અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, એની જગ્યા પર તમે મોઝરેલા પણ મૂકી શકો છો। એનાથી સ્વાદ પણ સારો લાગશે ને એકદમ તાળ તાળ જેવું થશે તો સરસ લાગશે, એવું બાળકોને પણ મજા આવશે ખાવામાં। તો જો આ રીતના બીજા બધા બોલ આપણે બનાવીને રેડી કરી દઈશું અને એક બાજુ આપણે તેલ પણ ગરમ કરી લેવાનું રહેશે। હવે ચાલો આપણે એને તળી લઈશું। મીડિયમ તો હાઈ ફ્લેમ પર તમારે એને તળવાનું રહેશે ને આ રીતના જો તમારે એને એકદમ નજીકથી તમારે એને હલાવવાનું ને આ રીતના તેલ ફેરવતા રહેવાનું, તો એની જાતે જ એ બરાબર એકદમ તળાઈ જશે, શેકાઈ જશે અંદરથી પણ બધું। તો જો આ રીતના ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને તળવાના રહેશે। તો જો આપણે ચીઝ બોલ પોટેટો બોલ્સ તમે કંઈ પણ કહી શકો છો બનીને હવે રેડી છે। બાકીના હું પણ તળી લઈશ। તો જો કેટલા સરસ દેખાય છે। તો ચાલો એને સર્વ કરીએ। તમે અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે, તમે એને ડીપ સાથે પણ સર્વ કરી શકો છો। ડીપમાં તમારે ટોમેટો કેચઅપ, સેજવાન અને મેયોનીઝ ભેગું કરી દેવાનું અને એનું એક ડીપ બનાવવાનું, એ પણ ખૂબ જ સારું લાગે છે। તો જો દેખાવમાં તો ખૂબ જ સરસ છે, તમે એકવાર ટ્રાય કરજો પ્લીઝ। અને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મસ્ત મસ્ત એવી કોમેન્ટ આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।